મમ્મી ક્યાં છો? મમ્મી જલ્દી આવો, આમ બાજુવાળા ત્યાં ઝઘડો થાય છે. હા ઈ તો પણ મને ખબર જ હતી કે ઝઘડા થવાના, કારણ કે જાજા છોકરા હોય ને ત્યાં બધાય મિલકત હાટુ ઝઘડા જ થાય. મમ્મી જલ્દી આવો મમ્મી, ઓલા સામેવાળી જાડી ત્યાં ઝઘડો થાય છે. સાચી વાત છે, ઈ તો મને ખબર જ હતી, કારણ કે એને ત્યાં તો કેટલી આમ એની વહુ એવી આવીશ ને કે ઝઘડા જ કરે, એવી જ આવી છે. તો પછી શું થાય? ઝઘડો જ થાય ને, બીજું શું કરે? માણસો જોવે ને તમાશો, અને ઈ ઝઘડા કર્યા કરે, કોઈનું માનતા જ નથી, કોઈનું સાંભળતા નથી. તો આપણે હું એ મનીષા આમ જો તો ખરી, પાછળ ઓલા પણ મંદિર પાસે ઓલું મકાન ને માં રેસ ને નવા રેવા આવ્યા ને એ લોકો ખૂબ બાધે છે, બધાય ખબર નહીં શું થયું છે એના ઘરે, જોવા જવું પડશે આપણે. અરે પણ મમ્મી ઈ બાઈ જે છે ને એનો વર કમાતો જ નથી. હવે કમાતો ન હોય તો પછી ઝઘડો જ થવાનો છે ને. પૈસા હોય તો અરખું હાલે, પૈસા ન હોય તો શું કરે? પછી ઓલી તો બિચારી કેટલું સહન કરે. હા ઈ સાચી વાત છે. ક્યાં ગઈ તી દોડા દોડાવી? અરે મમ્મી મારી બેનપણી ત્યાં ઝઘડો થાય છે. મને કેમ ન કીધું? તો હું આવે જ જોવા. અરે મમ્મી મને નથી ખબર, આ તો હું શાક લેવા ગઈ ને તો એના ઘરમાં જોતા આવી. હલો, હા બેન, કેમ છે તમને? મજામાં? હા જો ને અમારા ઘર પાસે કેટલા મારી ઓલી બેન પણ બાજુમાં રહેશ ને બેન, એના ઘરે કેટલા દિવસથી ઝઘડો હાલે છે, કેટલો રોજ ઝઘડો. આપણે ક્યાં કોઈના ઘરમાં કાંઈ આપણે માથાકૂટ કરવા જાવી? ના રે ના, હું તો ક્યાંય જતી જ તે નથી, અને હું કાંઈ એવું જોતી નથી. આ તો મને કહેતી હતી મનીષા કે ત્યાં જો ઝઘડા થાય તે પછી હું જોવા ગઈ. અરે મમ્મી પહેલાના જમાનામાં એવું બધું હતું, હવે એવું કાંઈ નથી રહ્યું. હા હવે બધું આપણી મરજીથી બધું કરવાનું હોય, પહેરવાનું, રહેવાનું, બધી રીતના. હા એવું જ હોય, હવે એવું ન હોય મમ્મી. મનીષા તે તારી મમ્મીને કીધું કે અહીંયા આપણી શેરીમાં બધા મિલકત હાટું કેટલા ઝઘડા કરે છે, બધાય આમ અંદરો એ ઓલો કે મારે આટલું જોવે, ઓલો કે મારે આટલું જોવે, મારે આટલો પૈસો જોવે, મારે એટલી જમીન જોવે, આખો દી બાજ્યા જ કરે. તારી મમ્મીને વાત કરવી હતી ને? અરે હા મમ્મી બધું કહી દીધું મેં, અને તમારી બેનપણીનું જે થયું હતું ને ઈ મેં તો કહી દીધું. અને ઓલા બાજુવાળાનું કીધું કે નહીં કે એની બહુ માથા ભારે આવી છે, એ બધું કીધું કે નહીં તે? અરે લે મમ્મી ઈ કહેવાનું તો હું ભૂલી જ ગઈ, લ્યો ફોન કરીને કહી દો. હેલો મનીષા, ફોન પૂરો થયો હોય તો અહીંયા આવ. હા મમ્મી શું વાત પૂરી થઈ ગઈ મમ્મી હારે? બધું કહી દીધું? તો હવે લાય જમવાનું, મને બહુ ભૂખ લાગી છે. અરે મમ્મી બધું કહી દીધું, ઉપર વાળાનું, નીચે વાળાનું, બાજુ વાળાનું, પાછળ વાળાનું, આગળ વાળાનું, હવે કાંઈ બાકી નથી. અને જમવાનું તૈયાર જ છે, આપી દો. લ્યો મમ્મી જમી લ્યો. મનીષા આ શું? ચણામાં કાંઈ નથી, તેલ મરચું કાંઈ નહીં, એકલા બાફેલા મને આપી દીધા. અરે પણ મમ્મી તમને ના તો પાડી છે ડોક્ટરે કે બહુ તેલ મરચા વાળું નથી ખાવાનું, એટલે મેં બાફેલા આપ્યા, એટલે તમારે સારું રહે થોડું. અને આ શેનું શાક છે? બટેટાનું શાક બનાવ્યું છે. આમાં બટેટા તો છે નહીં. એટલે બટેટા તો કાપેલા જ રહી ગયા, ફોનમાં ભૂલાઈ જ ગયું સાવ. ઉભા રહો 1 મિનિટ. હાલ્યો હવે જમી લ્યો, થઈ ગયું મસ્ત બટેટાનું શાક.